કેટલાય લોકો કહે છે કે વાંચો, કેટલાય કહે છે કે લખો, પણ ઓછી વાર કોઈ કહે છે સાંભળો. સાંભળવું, સાચા દિલથી સાંભળવું એ પણ એક સાધના છે. વાર્તા સાંભળવી એ એવું દર્પણ છે જે આપણા અંદર વાત કરવાનું શરૂ કરે છે. અને કેટલીક વાર્તાઓ તો એવી હોય જે આપણા જીવમાં કોઈ અલગ જ ચમક પેદા કરે છે. સાચી વાત સાંભળવી એટલે પોતાને સમય આપવો અને એવી વાત સાંભળવી જે ખાલી મનોરંજન નથી કરતી પણ મનમાં પલટો લાવે એ વાત દુર્લભ હોય છે. આજની વાર્તા એવી જ છે જે બોલાશે તો તમારા માટે, પણ જ્યારે તમે શેર કરશો ત્યારે એ બીજાના જીવનમાં પણ ઉજાસ લાવી શકે છે. આજની વાર્તા મધુર દાંપત્ય માટેની એક જ શરત, એક જ પ્રતિજ્ઞા કે હું મારા પતિની આજ્ઞાને સંપૂર્ણપણે પાલન કરીશ. મિત્રો, આજના સમયની અંદર દાંપત્ય જીવનની અંદર કેટલાક મુશ્કેલીઓ ઊભી થાય છે. થોડાક જ સમયની અંદર પતિ અને પત્નીના વિચારોમાં ફેરફાર થાય છે અને સાથે રહી ન શકે એ પ્રકારની ભૂમિકા સર્જાય છે. અને એના માટે ખાસ મોટિવેશન મળે એટલા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. મિત્રો, આ વાર્તા બ્રિટનના મહારાણી વિક્ટોરિયાના અનુસંધાનની આ વાર્તા છે. આપણને ખબર છે કે લગભગ 1800ના ગાળામાં બ્રિટનની અંદર રાણી વિક્ટોરિયા એ રાજ્ય કરતા હતા. એ રાજવી જ હતા અને બ્રિટનની અંદર એણે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. કદાચ એનો રેકોર્ડ હજી સુધી તૂટ્યો નથી. જ્યારે ખરેખર એમના લગ્ન થયા નહોતા ત્યારથી એ પોતે રાજવી તરીકે કામ કરતા અને બ્રિટનને સારી ઊંચાઈ ઉપર લઈ જવા માટે પણ એણે ખૂબ પ્રયત્ન કર્યા. પણ મારે એ વાત નથી કરવી. થોડાક સમય પછી એમના લગ્ન થવા માટેનું નક્કી થયું અને એ લગ્ન એકમાત્ર બ્રિટનના સામાન્ય નાગરિક આલ્બર્ટની સાથે એણે લગ્ન કરવાનું નક્કી કર્યું. એ કોઈ બહુ મોટા નહોતા, એક સામાન્ય વ્યક્તિ આલ્બર્ટ, અને એની સાથે એના લગ્ન કરવાના હતા અને એને પોતે પસંદગીથી બંનેએ એકબીજાએ નક્કી કરેલું. અને એ લગ્ન માટેની આખું આયોજન પણ થઈ ગયું અને એ આયોજન થઈ ગયા પછી લગ્ન વિધિ પણ શરૂ થઈ અને લગ્ન વિધિ શરૂ થઈ ત્યાર પછી એમાં એક પ્રતિજ્ઞા લેવાની હોય છે. અને એ પ્રતિજ્ઞા એવા પ્રકારની હોય છે કે હું જીવનભર મારા પતિની આજ્ઞાનું પાલન કરીશ. જે વાત પાદરી એ વખતે લગ્ન કરાવતા હશે અને એણે એના મનમાં પ્રશ્ન આવ્યો કે આ તો બ્રિટનની રાણી છે અને આ એક સામાન્ય વ્યક્તિ છે, તો આવી પ્રતિજ્ઞા એની પાસે લેવડાવાય ખરી? એટલે તરત જ એ જે રાણી હતા એના કાનમાં જઈને એમ કહે છે કે લગ્ન વિધિનો એક ભાગ છે કે આ પ્રકારે પ્રતિજ્ઞા લેવી જોઈએ, પણ હું આ પ્રતિજ્ઞાને આ લગ્ન વિધિમાંથી માત્ર તમારા માટે હું કાઢી નાખું છું. કારણ કે રાણી તરીકે, બ્રિટનના રાણી તરીકે તમે આવી પ્રતિજ્ઞા લો એ વ્યાજબી નથી. ત્યારે એ વિક્ટોરિયા એમ કીધું કે તમે શું કામ મૂંઝાઓ છો? કે લગ્ન વિધિમાં જે કંઈ હોય, જે કંઈ એમાંથી કંઈ કાઢવું નથી અને મારે જો પ્રતિજ્ઞા લેવાની હોય તો પ્રતિજ્ઞા હું લઈશ એટલું જ નહીં, પણ એ પ્રતિજ્ઞાનું હું જિંદગીભર પાલન કરીશ. ત્યારે પહેલાં જે પાદરી હશે લગ્ન કરાવનાર, એના મનમાં પ્રશ્ન થયો કે આવડી મોટી વ્યક્તિ કે જેણે ખરેખર બ્રિટન ઉપર ઘણા વર્ષથી રાજ કર્યું છે અને હજી પણ કરવાનું છે,
અને એ એવા સામાન્ય વ્યક્તિની સાથે જ્યારે રહેશે ત્યારે આનું પાલન કેમ કરી શકશે? ત્યારે એણે ફરીવાર કીધું કે મારે તમને આ બાબત માટે ફરી યાદ કરવું પડે કે તમે બ્રિટનના રાણી છો, અને બ્રિટનના રાણી એટલે આખા બ્રિટનના તમે એક મુખ્ય વ્યક્તિ છો. તમારા કરતાં બધી જ વ્યક્તિઓ નાની ગણાય, અને તમે ઓર્ડર કરો, તમે જે કાંઈ આજ્ઞા કરો એનું પાલન દરેકે કરવું જોઈએ. તો કે વાત બધી સાચી, પણ હું અત્યારે મહારાણી તરીકે લગ્ન કરતી નથી. હું એક માત્ર સ્ત્રી તરીકે લગ્ન કરું છું, અને મારે જ્યારે લગ્ન હું કરવાની વાત હોય ત્યારે મારે લગ્ન વિધિની અંદર તમામે તમામ બાબતનું પાલન કરવું પડે. હું અહીંયા મહારાણી તરીકે લગ્ન કરવા નથી આવી. અને આ વાત કર્યા પછી એણે સાચા અર્થમાં પ્રતિજ્ઞા પણ લીધી. આ પ્રતિજ્ઞા પણ એણે પોતે મોટેથી બોલીને લીધી, અને ત્યાર પછી એ પ્રતિજ્ઞાનું પાલન એણે પોતાના જીવનભર કર્યું એમ ઇતિહાસ કહે છે. અને એ ઇતિહાસના અનુસંધાનમાં એમનું પોતાનું જે લગ્ન જીવન છે એ જીવનભર ઉત્તમ રહ્યું અને ખૂબ સારી રીતે રહ્યું. એટલે કે ખરેખર જ્યારે એ રાજાના એટલે કે રાજવી તરીકે કોઈ જાય ત્યારે આખી વાત જુદી હોય, પણ ઘરમાં જ્યારે આવે ત્યારે એ પતિના પત્ની તરીકે જ રહેવા માટે વિચારે. મિત્રો, આટલી મોટી વાત મોટાભાગના માણસોને ખબર હોતી નથી. આપણા બહેનોને મારે ખાસ કહેવું છે કે બહેનો, તમે ખાસ ધ્યાન રાખો. એક મોટા મહારાણી જો પોતાના આ પ્રતિજ્ઞા લીધી અને પાલન કર્યું અને જીવન સારું ગયું, તો તમે જ્યારે ખરેખર લગ્ન કરવાના છો ત્યારે તમે વિચાર કરો કે તમે ખાલી પ્રતિજ્ઞા જ લો. પ્રતિજ્ઞા આપણે લેવી જ પડે છે, અને એ પ્રતિજ્ઞા મોટેથી લેવી પડે છે. ગોરમાળા જ લેવડાવે જ છે આપણને, પણ આપણે જીવનભરે પ્રતિજ્ઞાનું પાલન નથી કરતા, અને એ પાલન ન કરવાને કારણે આપણું જીવન મધુર રહેતું નથી. મારે સૌ દંપતીઓને કહેવું છે કે તમારા જીવનને મધુર બનાવવા માટેની આ એક પ્રતિજ્ઞાનું, માત્ર એક જ પ્રતિજ્ઞાનું તમે જો પાલન કરી શકો તો તમારા જીવનમાં એક પણ પ્રશ્ન ક્યારેય નહીં આવે. એમ આપણને રાણી વિક્ટોરિયા, જે ખરેખર 19મી સદીમાં હતી એ વખતની વાત છે, અને એ આપણને કહે છે, ત્યારે ખરેખર આપણે સૌએ સમજવું જોઈએ. સૌ કોઈ દીકરીઓ, સૌ કોઈ લગ્ન કરવા ઈચ્છુક કોઈ બહેનો એ પોતાના જીવનમાં આ વાતને જો સમજી રાખે તો મને એમ લાગે છે કે મેં જે વાર્તા પસંદ કરી છે એનો ઉદ્દેશ હશે, અને બહેનો ખૂબ સુખી થશે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.